જલાવીને ભસ્મ કરી નાખે એવી આગ છે ઈર્ષા, અને વગણ કારણે ડંખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા. આ સૃષ્ટિનું સર્જન થયું ને સાહેબ, ત્યાં સુધી તે અત્યાર સુધી હજુ સુધી એક પણ એવો દાખલો નહીં કે ઈર્ષા કરવાથી કોઈ માણસને ફાયદો થયો હોય. ઈર્ષા વસ્તુ એવી છે ને સાહેબ કે તમને નુકસાન જ કરે. તમે ઈર્ષા કરો ને હામાવાળાનું નુકસાન થાય એવું કદી બન્યું નહીં, આજ સુધી નહીં બન્યું. એ નુકસાન ખાલી તમને પોતાને જ કરે, તમને અંદરથી જ બાળે. તમારું જ શરીર તમને એમ કહેવાય તમને બાળતું હોય. એક માજી અતિશય ઈર્ષ્યા, એટલી બધી ઈર્ષ્યા ને માજીને ના પૂછાની વાત. કોઈ કારણ ના હોય તો બસ લોકોને ઈર્ષ્યા જ કરે. પણ એક વસ્તુ છે કે આપણે કોઈ માણસને કોઈ કહેવું હોય ને તો આપણે એનું હોમાં કહી દેવાનું, મોઢા ઉપર કહી દેવાનું. કદાચ એનું ખોટું લાગે ને તો 2-4 દાડા કદાચ નહીં બોલે, કદાચ અઠવાડિયું નહીં બોલે, 12 મહિના નહીં બોલે, અને કદાચ હમૂળદો નહીં બોલે તો આપણને કોઈ નુકસાન નહીં. જાણ તાણ એને લાઈટ થશે ને કે ભાઈ આ વ્યક્તિ સાચું કીધું હતું, તમે સત્ય બોલ્યા હશો તો ગમે ત્યારે એ તો બહાર આવવાનું જ છે. ત્યારે થાય તમારા પહેણ આવશે, એ વ્યક્તિ તમારા પહેણ આવશે. પણ તમે એને મોઢા ઉપર કયો નહીં, બહાર જો ત્યો ચોરે ચૌટા ઉપર બેઠા બેઠા એની વાતો કરશો અને ઈર્ષ્યા કરીને આનંદ કરશો ને તો એ નુકસાન તમને છે. મેં કીધું કે ઈર્ષ્યા કરીને કોઈને હજુ આજ સુધીમાં ફાયદો થયો નહીં. એક માજી બહુ ઈર્ષ્યા કરતો અને આમ દેખાડો કરે, ભગવાનનું કીર્તન કરે અને ભગવાનનું નામ લઈ આવો દેખાડો કરે, પણ મૂળ સ્વભાવ ઈર્ષ્યા. ઈર્ષ્યાનું ઝાડ કયો ને તોય ચાલે. ભગવાનને એક દાડો વિચાર આવ્યો કે લાઈને આ માજીને પ્રસન્ન થઈ જાઉં. શું કરવા માગે, શું માગે છે અરે? તે ભગવાન પ્રસન્ન થયા માજીને કે બોલો માજી, હું તમને આશીર્વાદ આપું છું, તમે વરદાન માગો, તમે માગશો એ મળશે. માજી કી માગશો એ મળશે? કે હા માગશો એ મળશે. ભગવાન મળે એનો આનંદ નતો માજીને, પણ એમને શું માજ્યું સાહેબ, આ ઈર્ષ્યા શું કરાવે છે? પણ કે માગો એ મળશે ને? કે હા માગો એ મળશે, પણ એક શરત, ભગવાનને શરત રાખી. કે એક શરત માજી કે શું? કે તમે જે માગશો ને એ બાજુમાં ડબલ થશે, બાજુવાળાને પાડોશીને ડબલ થશે. એટલે કે હું જે માગું એ પાડોશીને ડબલ થાય? આ તો માજી છે બધી પોહાય કે હું માગું એ પાડોશીને ડબલ થાય. તો માજી એવું માગ્યું છે, જેનું ઈર્ષ્યાનું ઝાડ હતું એ માણસની બાજુમાં ડબલ થાય, કેવી રીતે સહન થાય? માજીને કીધું કે હું બંગલો માગું તો બાજુમાં 2 બંગલા થઈ જાય. કે હા તમે ટ્રેક્ટર માગો તો બાજુવાળાને 2 ટ્રેક્ટર થઈ જાય, તમે બંગલો માગો તો બાજુવાળા પાડોશીને 2 બંગલો ઓટોમેટિક થઈ જશે. માજીને પછી વિચાર્યું, બહુ વિચાર્યું. પછી માજીને એવું માગ્યું ખબર કે ભગવાન મારી એક ઓશ ફોડી નાખો એટલે બાજુમાં તો પૂરું થઈ જાય કે બાજુવાળા. માજીને એક ઓશ ફોડવાની કીધી પોતાની, એટલે બાજુવાળાનું પૂરું થઈ જાય. પોતાનું શું થાય છે ને પોતાનું શું નુકસાન થાય છે ને ઈર્ષ્યાનો માણસ કદી વિચારતો નહીં કે પોતે જેટલું નુકસાન કરે છે. પોતે ભગવાન હાજર થયા હતા તો એનો ઈર્ષ્યાનો ભાવ સાહેબ એના અંદરથી જો નહીં. આ ઈર્ષ્યા છે, આટલી ખતરનાક ઈર્ષ્યા છે સાહેબ. પછી ભગવાને કીધું કે માજી હું આશીર્વાદ આપું છું, કોઈને શ્રાપ આપતો નહીં. તમારો ઈર્ષ્યાનો ભાવ જોવા આવ્યો તો હું કીધું મને જોઈ અને તમારો ઈર્ષ્યાનો ભાવ છે ને એ અદ્રશ્ય થઈ જાય, પણ તમે ઈર્ષ્યા કદી છોડવા લાગતો નહીં. હું પાછો જઉં છું સાહેબ, ભગવાનનું પાછું જવું પડ્યું હતું. આવો ઈર્ષ્યાનો ભાવ અમુક લોકો લઈને ફરતા હોય છે. એટલે ઈર્ષ્યા છોડી દેજો. ઈર્ષ્યા છે ને એ તમારો મોટામાં મોટો દુશ્મન છે સાહેબ. બને તો ઈર્ષ્યા છોડી દેજો, સુખી થવું હોય તો. આટલું કઈ, અને વળી મળીશું નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.